રિલાયન્સ જૂથના માલિક પરિવાર અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણી આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ચાલતી કેન્દ્રીય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રા નામની સંસ્થાની મુલાકાત લીધી હતી અને આયુર્વેદ અંગે અધિકારીઓ તથા પ્રોફેસરો પાસેથી જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. આ તકે સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરી તથા અન્ય પ્રોફેસરો આ ટીમમાં જોડાયા હતા. આયુર્વેદના પ્રોફેસરો તથા હોદ્દેદારોએ રાધિકા મર્ચન્ટ અંબાણીનું શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કર્યું હતું. આ સાથે એમ જાહેર કરવામાં આવ્યું છે કે રાધિકા મર્ચન્ટ અંબાણી આયુર્વેદ પદ્ધતિ અને નિદાન સારવાર પ્રત્યે રુચિ ધરાવે છે. રાધિકા અંબાણી સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આયુર્વેદની નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ, લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી હતી. આ સંસ્થામાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે ડોક્ટર તનુજા નેસરીએ માહિતી આપી હતી. આ સંસ્થામાં અંડર ગ્રેજ્યુએટથી માંડીને ડોક્ટરેટ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને સાથે સાથે સંશોધન પણ કરવામાં આવે છે તેની વિગતો આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદના ભવિષ્ય અને વિકાસની સંભાવનાઓ વિશે પણ ચર્ચાઓ કરી હતી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.